તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ગેમિંગ ઝોન રાજકોટ જેના ફાયર અને આગ લાગી હતી એના વિશે। તો આની અંદર તમને ઘણા બધા બિહામણા દ્રશ્યો જોવા મળશે। તો નબળાઈ ઓલાવાળા જોતા નહીં આ વિડીયોને, પણ જુઓ તો કેવી રીતના આગ લાગી હતી, કેવી રીતના પબ્લિક દોડધામ મચી ગઈ હતી। અને આમાં પહેલાં તો 11 મૃત્યુનો આંકડો આવ્યો હતો, એ પછી 27નો આવ્યો, એ પછી 28, 30, 33 આ રીતના આંકડા આવ્યા છે। અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે 50 કે 50ની ઉપર પણ આનો આંકડો હોઈ શકે છે। પણ તંત્ર, રાજકોટનું તંત્ર કે જે આને દબાવવાની કોશિશ કરે છે, ફાઇનલ જે કંઈ આંકડો છે એ જાહેર કરતું નથી, છતાંય લાસ્ટમાં આપણે 33 સુધીનો આંકડો મળ્યો છે। મિત્રો 33 લોકોના મૃત્યુ એટલે નાની વાત ન કહેવાય રાજકોટની માલિપા। આમાં કેની બેદરકારી ગણાય, તંત્રની, આયોજકોની, કે એમ પણ કહેવાય છે કે 600વાળી ટિકિટના 99 રૂપિયામાં ટિકિટ આપતા હતા, એવી સ્કીમ કાઢી હતી જેના હિસાબે પબ્લિકનો ઘસારો વધારે હતો। અને નાનકડા એક ઉપર વેલ્ડિંગનું કામ હાલતું હતું, તો ત્યાં એવો સામગ્રી અને પદાર્થો જેવી કોઈ વસ્તુ રાખવામાં આવે ન, એનું ધ્યાન રાખવું જોઈએ, એનું પણ ધ્યાન આ લોકોએ નહોતું રાખ્યું, જેથી કરીને ઉપરથી વેલ્ડિંગ કરતાં ત્યાં એક તણખો પડ્યો નીચે, અને એના હિસાબે એક નાનકડી એવી આગ પ્રસરી, એમાંથી પછી એને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું કે જેનો આખી 2 માળની બિલ્ડિંગ જે હતી એમનો જે ડોમ હતો, ડોમ આખું સળગી અને ખાખ થઈ ગયો। અને નીકળવા માટેનો જે એક રસ્તો હતો, એક જ રસ્તેથી જવાનું ને એક જ રસ્તેથી આવવાનું, એના હિસાબે ટ્રાફિક અંદરને અંદર ગુંગળાઈને પબ્લિક, છોકરાઓ, બાળકો, નાના મોટા 33નો આંકડો ટૂંકમાં મૃત્યુ પામ્યો છે। તેથી એને આપણે ઓમ શાંતિ કહીએ, પણ એમ કહેવાય કે આ રાજકોટના મ્યુનિસિપલનો એનઓસીની જે કંઈ કહેવાય, હમણાં આપણે જોઈએ જ છે 3 દિવસથી આવું જ આવે છે છાપામાં, મોબાઈલમાં રીલ્સો ને એવું બધું આવે છે કે એનઓસીની સેફટી હતી કે નહીં, એનું લાઇસન્સ હતું કે નહીં। મિત્રો આ બધું થઈ ગયા પછી હવે એનઓસી ચેક કરવાનો શું મતલબ છે? હવે અત્યારે બધે માનો કે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગોલ્ડર, બધા મોટા સિટીમાં હવે એનઓસી ને ફાયર સેફટીને છે કે નહીં એવું બધું ચેકિંગ ચાલે છે। જ્યાં નથી ત્યાં સીલ મારવામાં આવે છે, હોટલો બંધ કરાવે છે, સ્કૂલો, આપણે હોસ્પિટલ બંધ કરાવે છે, જૂનાગઢની સિનેમા પણ બંધ કરવામાં આવી છે, ફાયર એનઓસી નહોતું એના હિસાબે। તો મિત્રો એ જે થવાનું હતું એ થઈ ગયું, જેના જવાના હતા એના બાળકો, દીકરા, બાપ, બેટા એવા બધા વયા ગયા છે, પણ છતાં પણ જે થયું, પણ હવે પછી તે બધા પોતપોતાની જવાબદારી સમજીને એનઓસી કઢાવી લઈએ તો એ પણ ઘણું છે, ચેકિંગ કરવું પણ જરૂરી છે, સરકારની પણ ફરજ છે। હવે તો હું આમાં બીજું તો કહેવાનું હોય, પણ આ જુઓ તો ખરી કે આમ પબ્લિક માણસ જે અંદર ભડથું થઈ ગયા છે, જેને ઉપાડવા હોય તો ઉપડે, હાથમાં ના આવે, જોરીમાં નાખીને લઈ આવવા પડે છે મિત્રો, કારણ કે એ ભડથું થઈ ગયા છે। આપણે રીંગણું શેકીએ અને જેમ ઓળો થઈ જાય એમ ભડથું થઈ ગયા હોય, તો એને હવે હાથમાં પકડવાનું ઓલું રેયને હાથમાં કાંઈ આવે નહીં, એટલે જોરી કરીને લાવવા પડે। આ જુઓ તો ખરી, આ છે રાજકોટના બિહામણા દ્રશ્યો મિત્રો। તો આવું કંઈક હતું।